મિત્રો ફાઇનલ આપણે કેશોદ પૂગી અને આપણે જે ફ્રેન્ડને પિક કરવાનો હતો એ ફ્રેન્ડને પિક કરી લીધો છે. તો હવે આપણે ડાયરેક્ટ જુનાગઢ મળીએ અને જય ગિરનારી ભાઈ, જય ગિરનારી. તો જય ગિરનારી ડાયરાને તો તમને જોઈને તો ખબર પડી ગઈ છે કે અમે ક્યાં જાય સવારના. તો સવારના અમે નીકળી પડ્યા છે જુનાગઢ જવા માટે, કારણ કે ઘણા દિવસથી પ્લાન હતો ગિરનાર ચડવાનું છે. તો આજે ટાઈમ આવી ગયો છે ગિરનાર ચડવા. તો સવારમાં રિક્ષા ના મળે તો બોલેરામાં પણ માંગરોળમાં પૂગી ગયા. અત્યારે વાગ્યા છે 5 અને અમે અત્યારે માંગરોળમાં આટા મારીએ છીએ. પાછળના ગેટેથી આવ્યા છે માંગરોળ. હવે જાય ડાયરેક્ટ બસ સ્ટેન્ડે જાય છે ને બસ સ્ટેન્ડ થી જુનાગઢ વાળી બસ પકડશું ને આપણે આશીષભાઈ છે એ આપણે ગળુથી આવે છે તો એ ડાયરેક્ટ કેશોદ મળશે આપણે. તો પેલા આપણે જાય બસ સ્ટેન્ડે. તો અમારી સાથે છે અત્યારે આપણા જયેશભાઈ છે, આપણા એક દિવ્યેશભાઈ છે ને એક આગળ બીજા ભાઈ દિવ્યેશ નામે દિવ્યેશ છે. તો અત્યારે અમે 4 જણા અહીંથી જઈએ છીએ અને આશીષભાઈ અમને કેશોદ મળશે. ત્યારથી પેલા અમે બસ સ્ટેન્ડે જઈએ. તો લેટ્સ ગો. અત્યારે આવ્યા છે માંગરોળ બસ સ્ટેન્ડે અને હજી અહીંયા અમે પૂછપરછ કરી તો ખબર પડી કે 6:25 બસ છે તો થોડી વાર બેહવું પડશે. પંખા મસ્ત હવા આવે છે ઠંડી ઠંડી અને પબ્લિક કોઈ છે નહીં હમણાં. આ તમે જોઈ શકો છો આખું બસ સ્ટેન્ડ ખાલી છે. તો હવે બસની રાહ જોઈએ પછી આપણે ડાયરેક્ટ બસમાં ચડીએ. તો અત્યારે બસમાં બેઠી ગયા છે હાલમાં અને બસ પણ ચાલતી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બસ હમણાં નીકળી છે જસ્ટ. અને હવે આપણી કેશોદ ઉપર આશીષભાઈ આપણે ઊભા છે તો ત્યાંથી એને પિક કરવાનું છે આપણે. તો લેટ્સ ગો. હવે ડાયરેક્ટ આપણે ઊભી કેશોદ. મિત્રો ફાઇનલ આપણે કેશોદ પૂગી અને આપણે જે ફ્રેન્ડને પિક કરવાનો હતો એ ફ્રેન્ડને પિક કરી લીધો છે. તો હવે આપણે ડાયરેક્ટ જુનાગઢ મળીએ અને હવે વાર લગભગ 1.5 કલાકની વાર લાગશે જુનાગઢ પહોંચતા. તો આરામ જુનાગઢ મળીએ અને આપણે ડાયરેક્ટ જુનાગઢ રિક્ષા કરીને આપણે ગિરનાર જવાનું છે. તો ડાયરેક્ટ જુનાગઢ મળીએ. અચ્છા ઠીક હે. તો સામે આપણે પૂગવા આવ્યા છે સીડી અને આવું કંઈકનો વ્યૂ છે ગિરનારનો તમે જોઈ શકો છો. તો પાછા આપણે થોડાક સમય પછી પાછા અહીંયા જ મળીએ કારણ કે વ્યૂ છાપવા છે આપણે. બીજો બ્લોગ આપણે આવશે એ પિક્ચર ગિરનાર આવશે. પહેલી સીડી હતી તો એને પણ લિંક નાખી ડિસ્ક્રિપ્શનમાં. આપણે પાછા થોડાક સમય પછી અહીંયા જ મળીએ. અમે પાછળ રહી ગયા છે, ધીરે ધીરે ચડવું પડે છે. વરસાદ હમણાં આવ્યો તો જોરદાર ને આ બધા આગળ નીકળી ગયા. જો આ બધી ધોઈડા જાય છે તો ધોઈડા ગયા અત્યારે ધોઈડ છે. થોડો ટાઈમ સુધી ધોઈડ છે પછી ઊભી જશે આરામથી. યો બડી કમિંગ અડધે ચડી ગયા છે. એનું વ્યૂ એકવાર ચેક કરો કેવું મસ્ત વ્યૂ છે. હર હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ કન્ટિન્યુ. જય ગિરનારી. મેગીના ભાવ સાંભળ્યા? હા ભાઈ મેગીના ભાવ સાંભળ્યા તે? જય ગિરનારી. તો તમે આવો એક મંદિર છે. તમને એમ લાગતું હશે કે કેમેરામાં વાંધો નથી, એટલી ધુમ્મસ છે, વાદળા એટલા બધી છે ને કંઈ દેખાતું નથી. એક આ મંદિર છે, એક અહીં છે, જે ઉપર મંદિર છે આગળ. તમે એકવાર વ્યૂ આનું ચેક કરો. વાદળ જ છે. જ્યારે એમ થાય કે જન્નતમાં આવી ગયા હોય. તો અંબેશ્વર મંદિર જવાનું ઉપરનું અહીં છે તો ત્યાં આવ્યા છે અત્યારે. આવું કંઈક ઉપર લખેલ છે. જે ધર્માનું તમને બતાવ્યું હતું એ છે. અહીંથી ઉપરથી તમે વ્યૂ ચેક કરી શકો છો કેવો છે એ વ્યૂ. જો એકદમ જોરદાર વ્યૂ છે. ફ્રેન્ડ વિડીયો તમે જોયા જાય છે તો પાછા આપણે આવીએ ખાયા. હવે ભાઈની પાછી રિક્ષા મળી છે. મસ્ત ડાયરેક્ટ જોઈએ ઓપ્શન નથી. ઉપર પર જવાનું હતું પણ લેટ થઈ ગયા. થોડાકની બહુ લેટ થઈ ગયા એટલે હવે ડાયરેક્ટ બસ સ્ટેન્ડ જઈએ. ત્યારે વિચારશું કે જવાનું હોય છે કે નહીં જવાનું. તો ફ્રેન્ડ્સ અત્યારે આવ્યા છે જમવા. આપણી ડીશમાં તૈયાર થાય છે. શાક રોટલી જમવાનું કીધું છે. અને સો ફ્રેન્ડ્સ અમે જમીને નીકળી પડ્યા બસ સ્ટેન્ડે, કારણ કે અમે બસ સ્ટેન્ડે ફોન કર્યો તો ખબર પડી કે 5 કે 10 મિનિટની જ વાર છે અમારી માંગરોળ બસ આવવામાં. તો ફટાફટ જઈએ બસ સ્ટેન્ડ અને અમે પહોંચી ગયા તરત એકદમ બસ સ્ટેન્ડ. અને બસ સ્ટેન્ડે આવી ગઈ અમારી બસ. તો ફટાફટ બસમાં બેસીએ. તો આજનો વિડીયો એટલો જ રાખીએ. મળીએ પાછા નવા વ્લોગમાં. તો જય હિન્દ અને જય ગિરનારી ડાયરાને.